તો ચાલો ખેડૂત મિત્રો આપણે એગ્રીકલ્ચર ડ્રોનનું એક આપણે રિવ્યૂ જોઈએ અને એમાં શું શું ફીચર્સ હોવા જોઈએ એનો એક આપણે વોક અરાઉન્ડ વિડીયો જોઈએ. તો આપ જોઈ રહ્યા હશો વિડીયોમાં એ મુજબ આને એગ્રીકલ્ચર ડ્રોન કહેવાય, જે ગુજરાત ગવર્મેન્ટની સબસિડીમાં માન્ય છે. એની અંદર આ રીતના તમે જોશો તો 6 પ્રોપેલર્સ એટલે કે પાંખડા એની અંદર હોય છે, જે કાર્બન ફાઇબરથી મટીરિયલથી બનેલા હોય છે. આપ જ્યાં જોઈ શકો છો એ જે પાંખ છે કાર્બન ફાઇબરના બનેલી હોય છે. પછી આ જે છે એને આર્મ્સ કહેવાય, આ પણ કાર્બન ફાઇબરના બનેલા હોય છે. અને આ આપણે લાઇટ જોશો એની ઉપર તમને મોટર દેખાશે, તો આ ડીસી મોટર આવે જે બેટરી પાવર પર ચાલતી હોય છે. પછી આપ વચ્ચે જે સેન્ટરમાં જોશો તો સેન્ટરમાં આપણને અહીંયા આગળ એક કેમેરો દેખાશે, એની ઉપર આપણને એક રેડાર દેખાશે. આ આપણને આગળ કોઈ ઝાડ કે થાંભલો કે કંઈ પણ આવે તો એના ડિટેક્શન માટે યુઝ થાય. પછી અહીંયા આપણને દેખાતું હશે અલગ અલગ કલરની લાઇટ થાય છે. તો આ મલ્ટીબેન્ડ GNSS છે પ્રો ટેકનોલોજીવાળું, કે જેનાથી તમને સારામાં સારી એક્યુરેસી મળી શકે. પછી આપ નીચે જોશો તો આપણને અહીંયા આગળ ટેન્ક દેખાશે, જેમાં આપણી દવા આવશે. એ 10 લીટરની કેપેસિટી હોય, જે 1 એકરમાં દવા 7 મિનિટમાં છાંટી શકે. પછી આપ અહીંયા જોતા હશો તો આ બેટરીના સેટ છે, જે લિથિયમ આયન સેલ છે. 25200 mAhની બેટરી આવે કે જે તમને 3 એકર સુધી ફ્લાય કરી શકાય. પછી આપ નીચે જોશો તો આપણને અહીંયા આગળ એક સેન્સર જોવા મળશે. આ સેન્સર છે એ ટેરેન સેન્સર છે, જે તમારા ક્રોપથી જે તમે એને 2 મીટર કહેશો તો 2 મીટરના મુજબ એ ઉડશે. પછી આ એનું GCS છે એટલે ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન એટલે રિમોટ કંટ્રોલ, જેમાં આપણે 7 ઇંચની સ્ક્રીન અને 20000 mAhની બેટરી છે, જે આખો દિવસ આપણને કામ લાગશે. અને એની સાથે આપણને મળશે આ ફાસ્ટ ચાર્જર, જે બેટરીને 1 કલાકમાં પાછી ફૂલ કરી દેશે. વધુ માહિતી માટે તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો.